સાથે છે શિક્ષકબિન સુખદેવભાઈ એક સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે આઈઆઈટી કેટ જીપીએસસી યુપીએસસી જે રીતે વારંવાર જે સ્પર્ધાત્મક પરીક્ષાઓ પરિણામો બહાર આવતા હોય છે સૌથી નજર ગુજરાત તરફ હોય છે. ગુજરાતમાં શા માટે ઓછી સંખ્યામાં વિદ્યાર્થીઓ પાસ થઈ રહ્યા છે? કોને જવાબદાર ગણો છો? ના, બહુ સીધી રીતે આ જવાબદારી સરકારની જ છે અને અત્યારે એનઈસીનો આ અહેવાલ આવ્યો છે અને એને ટાંકીને આપણે આજે ચર્ચા કરી રહ્યા છીએ. પણ ગુજરાતના રાજ્યપાલે વારંવાર જુદા જુદા પ્રસંગો પર ગુજરાતની શિક્ષણ વ્યવસ્થાની નિષ્ફળતા અને એમાં પોતાના મંતવ્યો બતાવ્યા છે કે ગુજરાતનું શિક્ષણ ખાડે ગયું છે. આ વાત ગુજરાતના રાજ્યપાલ કહે છે ત્યારે એ વધારે ગંભીરતાથી લેવાવી જોઈએ. સવાલ અહીંયા જે છે તે ગુજરાતના આખા શિક્ષણની જ્યારે આપણે વાત કરી રહ્યા છીએ ત્યારે એક પ્રગતિશીલ ગતિશીલ જે કંઈ શબ્દોની રમત છે તે કે વાઇબ્રન્ટ ગુજરાતની અંદર આજે શિક્ષણની અંદર આ જે વારંવાર ચર્ચા આવી એ ધંધાદારીકરણ થયું છે. ગુણવત્તાની કોઈ ચિંતા ક્યારેય કોઈએ કરી નથી અને એના કારણે આજે 2 દાયકા પછી ભારતીય જનતા પાર્ટીની આ સરકાર હોવા છતાં પણ એમાં કશું જ નથી નીકળતું અને જે વારંવાર જે ચર્ચા આવી રહી છે કે આ ધંધાદારીકરણ થયું છે અને એનું મુખ્ય કારણ એ છે કે શિક્ષણને હાટડી સમજીને જે લોકો આ ક્ષેત્રમાં પ્રવેશ્યા છે તે તો જવાબદાર છે, પણ એમાં સૌથી મોટા જો એનું આપણે સહેજ વિગતે એનાલિસિસ કરીએ તો મોટા ભાગે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની જે ટોપ લીડરશિપ છે એ જ શિક્ષણના ધંધાની અંદર રોકાયેલી છે અને એના કારણે આજે ગુજરાત સરકાર ઈચ્છે તો પણ કોઈ જ પ્રકારના નિયમન કરી શકે તેમ નથી, કારણ કે આખરે તો એમણે એમના હિતો સાચવવાના છે અને એમાં ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓનું સંપૂર્ણ રીતે શોષણ થઈ રહ્યું છે. અને આ સ્થિતિની અંદર જે રાઇટ ટુ એજ્યુકેશન એક્ટની જે જોગવાઈઓ છે એમાં ક્યાંય જ કોઈ પણ જગ્યાએ કશું જ પાલન કરવામાં આવતું નથી. કાયદા બનેલા છે, કાયદાની કોઈ પણ જોગવાઈઓનું અહીંયા જે મિત્રો બધા છે જુદા જુદા આંદોલનો સાથે સંકળાયેલા રહ્યા છે, પણ ગુજરાત સરકાર પાસે પોતાનું એક વિઝનરી લીડરશિપ નહીં હોવાના કારણે એમની પાસે આંકડાઓની વિગતો નથી. આજે પણ જે આપણે ચર્ચા કરી રહ્યા છીએ તે પ્રમાણે જે સ્કૂલોને નોટિસ આપવામાં આવી છે, સંખ્યાઓની વાત કરવામાં આવે છે. પહેલી તો વાત એ છે કે ગુજરાત સરકારની ઓફિશિયલ વેબસાઇટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટની જોઈએ એ અપડેટ જ નથી. ત્યાં પણ જે આંકડાઓ મુકાય છે 2007-8ના આ જે છે તે આજે આટલા મોટા પ્રમાણમાં ડિજિટલાઇઝેશન્સની આપણે વાત કરતા હોઈએ અને ગુજરાત સરકારની શિક્ષણ વિભાગની વેબસાઇટમાં પણ 2007-8ના આંકડા જોવા મળતા હોય તો તેની અંદર એ છે કે ગુજરાતનું શિક્ષણ એ ધણી ધોરી વગરનું શિક્ષણ છે, બિલકુલ ખાડે ગયું છે, કોઈને પડી નથી. કારણ કે એમને તો રસ એ છે, હજી ચૂંટણી તો 2017માં આવવાની છે પણ અત્યારથી ચૂંટણીની તૈયારીઓ એમણે શરૂ કરી દીધી છે. ભાઈ તમે જો સરખી રીતે કામ કરવાના હો તો ચૂંટણીની તૈયારીઓ કરવાની જરૂર નથી, પણ આ ચૂંટણીની તૈયારીઓ અત્યારે કરવા માટે એટલા માટે એમને જરૂરી બને છે કે ગુજરાતના માનવ વિકાસ આંકની અંદર એમાં શિક્ષણ, આરોગ્ય અને અત્યારે સૌથી મોટા સવાલ પાણીના એ બાજુ પર રાખીએ. રાજ્યપાલે પણ જ્યારે એની નોંધ લીધી છે અને વારંવાર રાજ્યપાલને બોલવું પડે છે ત્યારે ગુજરાત હવે ફરીવાર ચોક્કસપણે એક જુદી રીતે વર્તવું જોઈએ અને આ ઉઘડતી શૈક્ષણિક વ્યવસ્થા જ્યારે આપણી ટર્મ શરૂ થશે ત્યારે ગુજરાતની અંદર જે જન આંદોલનો ઊભા થવાની સંભાવનાઓ છે તે ગુજરાત સરકારને ખબર લઈ નાખશે કે હવે પછી કેવી રીતે તમે આ જે છે તે વાત કરી રહ્યા છો. કારણ કે માનવ વિકાસ આંકની અંદર સૌનો સાથ સૌનો વિકાસ કરીને ગુજરાત સરકારે જે કંઈ કાર્યક્રમો કર્યા છે એની અંદર ફક્ત ને ફક્ત તાઇફાઓ થયા છે અને માનવ વિકાસ આંકની અંદર બધા જ આંકડાઓ સરકારના પોતાના પણ એ વાત કરે છે કે જેની અંદર ગુજરાત સદંતર નિષ્ફળતાની કક્ષાએ છે અને એમાં જે સૌથી મોટું આપણું યુવાધન છે, તરુણો છે, અત્યારે રિઝલ્ટ કાલે આવવાનું જ છે, એની અંદર જે વિદ્યાર્થીઓ નપાસ થઈ રહ્યા છે. ગયા વર્ષે ખરાબ રિઝલ્ટ હતું અને એ વખતે પણ 5.5 લાખ વિદ્યાર્થીઓ 10મામાં નપાસ થયા હતા. સારું રિઝલ્ટ આવે ત્યારે પણ 5 લાખ નપાસ થાય છે. આ તરુણ અવસ્થાના 14-15 વર્ષની ઉંમરના જે આ વિદ્યાર્થીઓ છે એટલા જ 5 લાખ બીજા ડ્રોપ આઉટ છે. તો ગુજરાતની અંદર 15, 16, 17, 18 આ 4 વર્ષની વયજૂથનું જે સૌથી કિંમતી આપણું ધન કહેવાય તરુણાવસ્થાનું, એવા ગુજરાતમાં 20 લાખ 10મામાં નપાસ થયેલા અને 20 લાખ બીજા ડ્રોપ આઉટ થયેલા એવા 40 લાખ જે છે તે તરુણોને માટે સરકારનું કોઈ જ આયોજન નથી. અત્યાર સુધી વિદ્યાર્થીઓ અને વાલીઓ ફરિયાદ કરતા હતા, પણ જે રાજ્યના રાજ્યપાલ શિક્ષણ ઉપર જે સવાલ ઉઠાવ્યો ત્યારે સૌથી શરમજનક વાત શિક્ષણ મંત્રી સામે છે. બીજી વાત છે આપણી સાથે વાલી જે પૂજાબેન, જે રીતે વિદ્યાર્થીઓ માટે જે એડમિશન માટે તમે ડોનેશન ખર્ચો છો, અલગ અલગ જાતની ફી ભરો છો, બાદમાં તમે મેળવો છો શું? મેળવવાની વાત આવે ત્યારે અત્યારે જે બંધારણમાં આપણે કહેવાય કે શિક્ષણ એ સેવા હતું, હવે એ સેવા નથી, કારણ કે હવે એ વેપાર થઈ ગયું છે. બીજી વસ્તુ કે દર વખતે કહેવામાં આવે છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે અલગથી ફી, કેપિટલ માટે અલગ ફી, તો શું બિલ્ડિંગ બનાવ્યા પછી ફરીથી એનો રિનોવેશન થશે? શું નવી બિલ્ડિંગ બનશે? તો આ વધારો શેનો?
બીજી વસ્તુ કે આપણા કાયદાઓ જે છે એ ફક્ત પુસ્તકોમાં રહી ગયા છે અને સરકાર અને સંચાલક ખાનગી સ્કૂલના સંચાલકોની જે મિલીભગત છે એના કારણે જ જે ક્રિમિનલ છે, જે ભાગીડું છે, જે એમને ક્રિમિનલ કેસો ચાલેલા છે, જે લોકો અંડરગ્રાઉન્ડ થયેલા છે એમને સ્કૂલો ચલાવવા માટે આપી દીધેલી છે. શેના માટે? પ્રી પ્રાઇમરી સ્કૂલોની પરવાનગી આપવામાં જ નથી આવતી. આપણા કોઈ કાયદામાં નથી લખેલું, છતાં પણ ધંધોકાટ એનો ધંધો ચાલે છે. કારણ કે જ્યારે સિનિયર અને જુનિયર કેજીનું ચાલતું હોય તો એના જે પૈસા જાય છે ક્યાં? સરકાર જોડે. બીજી વસ્તુ કે જે એડમિશન ફી આખા દર એક વર્ષે જ્યારે બાળક આપણે એડમિશન લઈએ છીએ એ વખતે એક જ વખત ફી લેવામાં આવે છે, એડમિશન ફી. એ એડમિશન ફી જે બીજા વર્ષે ના લેવામાં આવે તો એને ડોનેશન જ કહેવાય અને એ ડોનેશન કાયદાની ભાષામાં રોંગ છે. બીજી વસ્તુ જેમ કીધું સુખદેવભાઈએ કે આરટીના નિયમ છે, ચાઇલ્ડ પ્રોટેક્શન એક્ટના નિયમો છે, એ નિયમો છે ક્યાં? કોઈ એનું પાલન કરે છે ખરી? ના. આ બધા જ કાયદાઓ અને નિયમો ગોળીને પી ગયા છે. બીજી વસ્તુ, જ્યાં સુધી આ જે સરકારી સ્કૂલને જે અબજો રૂપિયાનું રાજેશભાઈએ કીધું કે 1.84 અબજ કરોડ જેટલા પૈસા ફાળવવામાં આવ્યા છે, તો એ પૈસા જાય છે ક્યાં? કારણ કે સરકારી સ્કૂલની બિલ્ડિંગ તો સારી છે જ નહીં, તો આપણા જે વ્હાઇટ કોલર વાળા માણસો છે આપણા બાળકને ભણાવીશું જ નહીં. તે સીધો એક બાળક પાછળનો ખર્ચ 49,000 રૂપિયા સીધું સરકારના ખાતે જશે અથવા એમને કહીએ કે એમને કમિશન પહોંચી જશે. અને જે ખાનગી સ્કૂલ છે એ બિંદાસ, કારણ કે એમાં જે ક્રિમિનલો બેઠા છે, હું ક્રિમિનલ જ કહીશ, કારણ કે એવા નામ સાથે અને પુરાવા સાથે મારી જોડે છે કે જે સંચાલકો ઉપર 11 મહિના માટે ભાગેડું અને 2 વર્ષ સજાઓ, જેલની સજાઓ ભોગવેલી છે, એ લોકો સ્કૂલો ચલાવે છે. એના માટે મારો વિરોધ છે. એની જે શિક્ષણ સ્થિતિનો જે ચિતાર કહી રહ્યા છે પૂજાબેન કે જે શાળા સંચાલકો છે તે ક્રિમિનલ છે. સુખદેવભાઈ પણ કહ્યું કે આ જે બિઝનેસમેન ચલાવી રહ્યા છે, રાજકારણીઓ ચલાવે છે શાળાઓનું જે સંચાલન, જે શાળાઓનું સંચાલન રાજકારણીય ઉદ્યોગપતિઓ કે આ રીતે જે મોટા જે અગ્રણીઓ ચલાવતા હોય ત્યારે જે સરકાર છે તે પણ તેમની સામે શું પગલાં લેવાની, તે એક મહત્વની વાત છે. આપણી પાસે સુનિલભાઈ જીકાડ છે. સુનિલભાઈ, જે રીતે મહત્વની વાત એક છે કે ટ્યુશનનો ધંધો, જે શાળાઓના શિક્ષકો છે પોતે તો ભણાવે છે પણ સાઈડમાં ટ્યુશનનો ધંધો કરે છે. જે બાળકો પોતાના ટ્યુશનમાં કરવામાં આવે છે તેમને ઇન્ટરનલ માર્ક્સની વાત આવે ત્યારે વધારે આપે છે, જે લોકો ટ્યુશન નથી રાખતા તેમને ઓછા માર્ક્સ આવે. પહેલી વાત તો એવી છે કે ગુજરાત સરકારે ટ્યુશન જે શિક્ષક સ્કૂલમાં ભણાવતો હોય એને ટ્યુશન કરવાની પહેલી વાત તો ટ્યુશન કરવાના જ નથી હોતા. તેમ છતાં આજે જે સ્કૂલના સંચાલક હોય એ સંચાલકો એના જ શિક્ષકોને એમ કે તમે તમારા નહીં પણ તમારા ભાઈના નામે ટ્યુશન ક્લાસ ખોલી અને બેફામ રૂપિયા લે ટ્યુશનની ફી. આજે કોઈ પણ વિદ્યાર્થી ધોરણ 11માં સાયન્સમાં ભણવામાં આવે, 12મા ધોરણમાં ભણતો વિદ્યાર્થી 11મા ધોરણ સાયન્સમાં આવે ત્યારથી એને ટ્યુશન કરવાના ચાલુ કરે અને 12માના ટ્યુશન 11મા ધોરણથી ચાલુ કરાવે. એટલે 12મા ધોરણના ટ્યુશન ફી 11મા ધોરણથી ચાલુ કરી અને લાખો રૂપિયાના ટ્યુશન ફી. હવે ટ્યુશન ફીથી માણસ, કોઈ મધ્યમ વર્ગનો માણસ તો ભણવાને લાયક રહેતો નથી. અને મધ્યમ વર્ગનો જે માણસ હોય છે એ તો ભણવાને લાયક રહેતો નથી. એનાથી વધારે આગળ કહું તો કે ઘણા વિદ્યાર્થી મધ્યમ વર્ગનો માણસ હોય એ બિચારા એના પુત્રને કે પુત્રીને ભણાવે, એ પછી જ્યારે પરિણામ આવવાનું હોય ત્યારે એના પુત્ર કે પુત્રીને એવું થાય કે સાલું મારે મેડિકલમાં જવાનું, મારા મા બાપે મારી પાછળ 2 લાખ રૂપિયા ખર્ચ્યા છે. તેમ છતાં પરિણામ વખતે એને એવું લાગે કે ના, મારા પર્સન્ટેજ એટલા નહીં આવી શકે, હું એન્જિનિયર નહીં થઈ શકું અથવા હું મેડિકલમાં નહીં જઈ શકું. આના કારણે ડિપ્રેશનમાં આવીને જ્યારે પરિણામ આવે, આજ સુધીના ઘણા એવા દાખલા છે કે પરિણામ આવવાના 2-4 દિવસ આગળ હોય ત્યારે નદીના વેણમાં કેટલાય છોકરા તણાઈ ગયા હોય છે અને બિચારા મધ્યમ વર્ગના ગરીબના છોકરા આપઘાત કરીને મરી જાય છે. એના 2 જ કારણ છે કે એક તો પહેલી વાત એ કે એના મા બાપ પેટે પાટા બાંધીને ભણાવતા હોય અને એનું પરિણામ કદાચ ઓછું આવવાનું હોય. બીજી વસ્તુ એવી હોય છે કે છોકરા જ્યારે ભણવા બેસતા હોય ત્યારે એટલા બધા એની પર ભણવાનો બોજ હોય છે કે જેના કારણે ડિપ્રેશનને કારણે એ લોકો આપઘાત કરે છે. આજની તારીખે પણ આપ ગમે ત્યારે જોશો તો પરિણામની આગળ અને પાછળના દિવસોમાં જેટલા આપઘાતના વિદ્યાર્થીઓના આપઘાતના જે રેશિયો વધ્યો છે એ બેફામ રીતે વધી રહ્યો છે. અને આમાંથી પ્રજાએ શીખવાની જરૂર છે કે ભાઈ ડિપ્રેશનમાં આવ્યા વગર મધ્યમ વર્ગને, ખાસ કરીને સરકારે મધ્યમ વર્ગને પણ કંઈક ફાયદો થાય અને ગરીબોને બી ફાયદો થાય એવો કંઈક રસ્તો નિહાળવાની જરૂર છે. સુરેશભાઈએ ખૂબ મહત્વની વાત કીધી કે જે હાલના શિક્ષણ મંત્રી માટે સૌથી શરમજનક વાત એ છે કે ખાડે ગયેલું શિક્ષણ ન માત્ર વિદ્યાર્થી વાલીઓને લૂંટી રહ્યું છે પરંતુ તેમને આપઘાત કરવા માટે મજબૂર પણ કરી રહ્યો છે. આપણી સાથે છે નરેશભાઈ શાહ, જે વાલી મંડળના અગ્રણી છે. તમે અવારનવાર અનેક પ્રકારના જે આંદોલનો કર્યા છે, છેલ્લા 3 વર્ષમાં વાત કરીએ શિક્ષણની સ્થિતિ વિશે,
તો કયા નજરેથી જોઈ રહ્યા છો? ચોક્કસ છેલ્લા 3 વર્ષથી જે રીતું ગુજરાતમાં શિક્ષણ ચાલી રહ્યું છે, ખૂબ દયનીય હાલત એવી છે. કેટલાય બાળકો આજે આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે કે આત્મહત્યા કરી છે. ગત વર્ષે બી અમદાવાદના શાહપુરમાં બી બાળકે આત્મહત્યા કરી હતી. મા બાપોએ બી શિક્ષણમાં આજે આત્મહત્યા કરી છે. કારણ કે એક ઘરનું જ્યારે 2 પેરેન્ટ્સ કમાય તો જ અત્યારે આ શિક્ષણમાં એના બાળકને ભણાવી શકે છે. એ આપણે બધાને ખ્યાલ હશે. અને આની દૂરંદેશી જોઈએ તો એનું એકને એક કારણ છે કે સરકારની નીતિઓ. અબજો રૂપિયા કેન્દ્ર સરકારના રાજ્ય સરકારમાં આવે છે, પણ ક્યાં જાણે ક્યાં સુધી ક્યાં વપરાય છે, શું થાય છે. અને આજે પ્રાઇવેટ સ્કૂલો જોઈએ તો પ્રાઇવેટ સ્કૂલો બી આજે જોઈએ વાલી મંડળોએ કેટલા એની આજે રજૂઆતો કરી હોય, પણ ત્યાં શિક્ષણ મંત્રી એ છે જે બી બેઠા હોય એ વાલીઓનો અવાજ આજ સુધી સાંભળ્યો નથી. શાળાનો ક્લાસ છે, એમાં એની બેઠક પ્રમાણે 40 કે 45 વધુમાં વધુ 45 બાળકો બેસાડો તો એને બેક્ટેરિયાનો પ્રોબ્લેમ ના થાય, એનો હેલ્થનો પ્રોબ્લેમ ના થાય, શારીરિક એનો કોઈ શરીરનો વિકાસનો કે બીજો કોઈ બી હોય, એ લેડીઝ હોય જેન્ટ્સ હોય જોડે ક્લાસમાં હોય. પણ આજે એક ક્લાસમાં 75 80 બાળકો ઠાંસીને એ બી ફીના પોતાના સ્કૂલની નફાના લીધે બાળકોનું જે રીતે શોષણ થાય છે. અને એ જ સ્કૂલોમાં બાળકોની સાથે સાથે એની જોડે ભણાવતા જે શિક્ષક છે એ શિક્ષકનું બી શોષણ પગારની ધોરણે થાય છે. એટલે સ્કૂલો કઈ રીતે શોષણો કરતા હોય છે, બાળકનું કરતા હોય છે, શિક્ષિકાનું કરતા હોય છે. અને જે રીતે સરકારના બેફામની સામે શિક્ષકો આજે થઈ રહ્યા છે, સરકારનો કોઈ લગામ નથી. અને હું તમને કહી દઉં કે આ તમે 100% ડીઓની વાત કરી કે વાલી મંડળ કેટલી વખત ડીઓને રજૂઆત કરી છે, પણ હું તો એને એજન્ટ કહીશ. સરકાર અને સ્કૂલની વચ્ચે એ સરકારી નોકરી નથી કરતા, એક એજન્ટનું કામ કરી રહ્યા છે. આજે ડીઓ સરકારની સામે જે રીતે તપાસના આદેશો હોય, પણ એ ડીઓ ઘણી સ્કૂલોને પોતાની નોટિસ આપતા નથી, અથવા તો નોટિસ આપી હોય તો એનો જવાબ નથી લેતા. આગામી દિવસોમાં મારે બીજું બી કેવું છે વાલી તરીકે કે તમામ ગુજરાતના સંદેશ મીડિયા માધ્યમથી મારે કહેવું છે કે એક ચૂંટણી એક માહોલ સરસ આવેલો છે, લોકશાહીનો માહોલ છે, આપણા પેરેન્ટ્સ અને આપણા ભાવિ વિદ્યાર્થીઓનો માહોલ છે. 2017માં આપણે માગવું જોઈએ કોંગ્રેસ હોય, ભાજપ હોય કે કોઈ બી સરકાર હોય, પોતાના મેનિફેસ્ટોમાં જે 4-5 વર્ષથી બેફામ 2500માં આરામથી આપણું બાળક ભણી શકે એની જગ્યાએ 8-10 હજાર રૂપિયા મહિને ફી લેવાય છે. એ પાર્ટીના મેનિફેસ્ટોમાં આપણે જાહેર જનતાએ માગવું જોઈએ કે અમે આવીશું તો અમારા મેનિફેસ્ટોમાં 50% ફીની અમે માફી કરાવીશું. સંદેશ ન્યૂઝ દ્વારા જે ઓપરેશન કરવામાં આવ્યું છે તેમાં મોટા ભાગની ગુજરાતની શિક્ષણ ક્ષેત્રની બદલીઓને ખુલ્લી પાડવામાં આવી છે. શિક્ષણ મંત્રીના જે શાળા સંચાલકો ખાનગી છે તેમના પ્રત્યેનો પ્રેમ અને વાલીઓ જે લૂંટાઈ રહ્યા છે તેમના પ્રત્યેનો ધિક્કાર છે તે બહાર આવ્યો છે. મોટા ભાગની સૌથી મહત્વની વાત નરેશભાઈ શાહે કરી કે જે મિશન 2017 ભલે વિવિધ રાજકીય પક્ષો જીતવા માટે તેમના ગણિતો અલગ અલગ માનતા હોય, પરંતુ આ વખતના જે મતદારો છે તેમના માટે સૌથી મહત્વનો પ્રશ્ન જે તજજ્ઞો કહી રહ્યા છે તે છે કે ફીમાં ઘટાડો, 50% ફીમાં ઘટાડો કે જે ચૂંટણીના ઢંઢેરામાં એટલે કે તેમના મેનિફેસ્ટોમાં હોવો જોઈએ.